આજે એકાદશી છે. એકાદશીનો એક અદ્ભુત પ્રસંગ. એક વખતની વાત છે. અયોધ્યાના રાજા અંબરીશ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એમનું જીવન, રાજકાર્ય, ભોજન બધું ભગવાનને સમર્પિત હતું. રાજા અંબરીશ દરેક એકાદશી ખૂબ શ્રદ્ધાથી ઉપવાસ રાખતા. ઉપવાસ માત્ર ખાવા પીવાનો ત્યાગ નહીં, પણ મન પર કાબુ, અહંકારનો ત્યાગ અને ભગવાનનું સ્મરણ. એકવાર દુર્વાસા ઋષિ રાજા પાસે ગયા. રાજાએ એમને આદરપૂર્વક ભોજન માટે આમંત્રણ આપ્યું. દુર્વાસા ઋષિ પછી સ્નાન કરવા ગયા. સમય પસાર થતો ગયો, પણ એકાદશી તોડવાનો સમય નજીક આવતો રહ્યો. શાસ્ત્રો કહે છે એકાદશી સમયસર તોડવી જરૂરી છે. રાજા અંબરીશ મૂંઝવણમાં પડી ગયા કે ગુરુની અવગણના કરું કે શાસ્ત્રની. સમાધાન રૂપે એમને થોડું પાણી પીધું, ના ભોજન કર્યું, ના ઉપવાસ તોડ્યો. પણ જ્યારે દુર્વાસા ઋષિ પહોંચ્યા ત્યારે તેમને ક્રોધમાં કહ્યું, તે મારી રાહ જોયા વિના ઉપવાસ તોડી નાખ્યો. ક્રોધમાં આવી એમને એક રાક્ષસ ઉત્પન્ન કર્યો અને જે રાજા અંબરીશને મારવા દોડ્યો. એ ક્ષણે ભગવાન વિષ્ણુનું સુદર્શન પ્રગટ થયું અને રાક્ષસને ભસ્મ કરી દીધું. ચક્ર દુર્વાસા પાછળ દોડ્યું. દુર્વાસા આખા બ્રહ્માંડમાં ભાગ્યા, પણ ક્યાંય શરણ ના મળી. આખરે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાને કહ્યું, હું મારા ભક્તોના વશમાં છું, જા રાજા અંબરીશ પાસે માફી માંગ. દુર્વાસાએ રાજા પાસે ક્ષમા માંગી. રાજા અંબરીશે પ્રાર્થના કરી અને ત્યારે સુદર્શન ચક્ર શાંત થયું. એકાદશી ફક્ત ઉપવાસ નથી. એકાદશી છે વિનમ્રતા, સંયમ અને ભક્તિ. ભગવાનને સાચા મનથી યાદ કરો તો ત્યારે એ તમને એકલા છોડતા નથી. જય શ્રી કૃષ્ણ.